બે પ્રકારના મેઇન અમારા સ્ટેક હોલ્ડર્સ, એક નાગરિકો અને બીજું સરકારી તંત્રના પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, જાહેર માહિતી અધિકારી અને ફર્સ્ટ એપેલેટ ઓથોરિટી, પ્રથમ અપીલ અધિકારી. કાયદામાં જાહેર માહિતી અધિકારીને પોતાને વ્યક્તિગત રીતે જવાબદાર માને છે 30 દિવસમાં માહિતી નહીં આપવા માટે. એટલે જે લોકો, જે જાહેર માહિતી અધિકારીઓ 30 દિવસમાં માહિતી નથી આપતા અને જેના નિર્ણયથી અસંતોષ થઈને જે નાગરિકો આયોગ સમક્ષ આવે છે, તો આયોગને જાહેર માહિતી અધિકારી વિરુદ્ધ 25,000 રૂપિયા સુધીના દંડની સત્તા આપવામાં આવી છે. એટલું જ નહીં, એવું લાગે કે આ ગંભીર પ્રકારની બેદરકારી છે તો અમે દંડની સાથે સાથે એમની સામે ખાતાકીય તપાસ કરવાની ભલામણ પણ કરી શકીએ છીએ. બંનેમાંથી એક પણ કરી શકીએ અને બંને પણ કરી શકીએ. એનાથી આગળ ઉપર જઈને એમ લાગે કે આ માહિતી નહીં આપવાથી નાગરિકને કોઈ નુકસાન થયું છે તો એને વળતર ચૂકવવા માટેની પણ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. એટલે ખૂબ સ્ટ્રિન્જન્ટ જોગવાઈઓ કરવામાં આવી છે.